રામ નારાયણ રામ। આ સહાયની મૂળ શક્તિ આપણને વિરાટને ઓળખવા માટે અને તેના સાથે જોડાવા માટે છે, તે અમને ત્યાં લઈ જઈ રહી છે। આ મૂળ શક્તિ સાથે દુનિયાના અનેક ભાગોમાં અનેક લોકો આવે છે। તેઓ અનેક લોકોને વિશ્વ વિરાટના આંતરિક રહસ્યો જાણવા માટે લઈ જાય છે। આપણા દેશમાં સાધુ, ગુરુ, મહાન પુરુષ, અવતાર કે ભગવાન તરીકે ઓળખાતા વ્યક્તિઓ પોતાના ભક્તો, શિષ્યો અને અનુગામી લોકોને આ માર્ગ પર લાવવાનો પ્રયાસ કરે છે। વિશ્વ પ્રકૃતિના અવસરને ધ્યાનમાં લઈને ધાર્મિકતા અને આધ્યાત્મિકતાનો લાભ ઉઠાવીને ઘણા લોકોએ ધંધામાં જોડાઈને ધર્મને વ્યવસાયમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કર્યો છે, જેના પરિણામે દેશ ખરેખર સત્યથી વિમુખ થઈ ગયો છે। આધ્યાત્મિક શક્તિઓથી ભરેલા જે લોકો વિશે માન્યતાઓ પ્રચલિત છે, જેમ કે તેઓ ઘણા લોકોને ઉદ્ધાર કરે છે, એ વાતો તમામ ખોટી નથી। એ જ લોકો વિરાટ શક્તિથી ભરેલા હોય છે, જેમની શક્તિ જન્મજાત હોય છે। એ જ લોકો આવીને અનેક વ્યક્તિઓને પ્રકાશના માર્ગે લઈ જાય છે અને તેમને જ્ઞાનના માર્ગ સાથે જોડવાનો પ્રયાસ કરે છે। અહીં દરેક ક્ષેત્રમાં લોકો પોતાની ક્ષમતા મુજબ પદ પર બેસેલા છે અને પોતાના મર્યાદામાં ઘણું બધું કરે છે। એ જ રીતે વિશ્વ પ્રકૃતિની શક્તિ લઈને જે લોકો પ્રતિનિધિ રૂપે આવે છે, તેઓ પણ ઘણા લોકોને માર્ગ પર લઈ જાય છે। પણ નિયમ એક જ છે, કંઈક શીખવા માટે સાધના કરવી પડે છે, ચર્ચા કરવી પડે છે, શીખવું પડે છે અને સમજવું પડે છે। વિશ્વ વિરાટ સાથે જોડાવા માટે પણ તેવી જ રીતે શીખવું અને સમજવું પડશે, ત્યારે જ તમે કુદરતી સત્તાનું સાચું જ્ઞાન મેળવી શકશો। જેઓ આ ક્ષેત્રમાં સાધના દ્વારા પારંગત થઈ ગયા છે અને ખરેખર ઉસ્તાદ બની ગયા છે, એ જ લોકો અહીં મહાન, અવતાર કે ભગવાન તરીકે ઓળખાય છે।